તો ડિજિટલ યુગની અંદર પોલીસ સ્ટેશનો એ પ્રમાણે ડિજિટલ બનાવવા પડે. પાંચમું છઠ્ઠું એ કામ હું કરું કે ફિમેલ અને મેલ પોલીસ ઓફિસર અલગ હોવા જોઈએ. કોઈ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર ફિમેલ માટે એક અલગ સેક્શન હોવો જોઈએ. એમાં તમામ આવી ગયું, એનું ટોયલેટ, એની રહેણી કહેણી, એને રહેવાનું, એની ડ્રેસિંગ, ચેન્જ રૂમ, એ બધું મહિલાઓ માટે અલગ હોવું જોઈએ. જે મહિલા ઓફેન્ડર છે એને ટ્રીટ હંમેશા મહિલા પોલીસ જ કરશે. જો આવા બધા રિફોર્મ્સ આવે, એને એક અલગથી ટ્રેનિંગ આપવી પડશે રિફોર્મ માટેની, કે જાહેર જનતાની સેવા શું કહેવાય. હાલ પોલીસ કર્મચારીઓ ભૂલી ગયા છે કે જાહેર જનતાની સેવા શું કહેવાય. ખાખી પહેરી અને જે સેવાના નામે આવે ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાય ને, 1 વર્ષ પછી જાહેર જનતાને જ ગાળો દેતો હોય. તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને જાઓ કે સાહેબ મારી યારે 2 લાખ 3 લાખ 4 લાખનું ફ્રોડ થઈ ગયું છે, તને કોણે દોઢ કર્યો હતો, મેં તને કીધું તું પૈસા દેવા જા, આવું કહેવામાં આવે. એક તો પેલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે, એની માટે 5 લાખની મૂડી જીવનની છે એ જતી રહી છે, તો એને ઉપરથી એવી સલાહ આપો કે ભાઈ મને પૂછીને પૈસા દેવા